નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો ગોરવા વિસ્તારમાં આવેલ ફાતિમા રેસિડેન્સી પાસે ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગવાનો બનાવ બન્યો હતો. દિવસે ને દિવસે વધતી જતી ગરમી વચ્ચે આ આગ લાગવાના બનાવમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ટ્રાન્સફોર્મરમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી, જેને કારણે આસપાસના વિસ્તારોમાં દહેશતનો માહોલ વ્યાપી ગયો હતો. આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તેમજ જીબીના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ફાયરના લાશ્કરોએ આગ ઉપર કાબુ મેળવી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. અચાનક શોર્ટ સર્કિટને કારણે વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા લાઇટો ગુલ થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા. Subscribe now and press the bell icon. Never miss an update.